ઋષિ તો રાજી થઈ ગયા, આશીર્વાદ આપી દીધા કે આવડો નાનો બાળક અને આટલા સરસ પ્રણામ કરે છે હાથ જોડીને, આયુષ્માન ભવ. ઋષિઓ તો બોલતા બોલી ગયા. પછી બાળક રમતો હતો ને, હવે સેજે આવો ગુણિયેલ બાળક હોય તો ગમે એને એના સામું જોવાનું મન થાય. એટલે ઋષિએ એમ કપાળમાં જોયું તો ખ્યાલ આવ્યો કે આપણે આને આશીર્વાદ આપ્યા ને 3 દી પછી તો મરી જવાનું છે. હવે આ ઋષિ એમ કહે છે કે મારા દીકરાને આ ઋષિઓએ સપ્તઋષિએ આશીર્વાદ આપ્યા, આયુષ્માન ભવન 3 દીમાં મરી ગયો તો આપણી ક્રેડિટનો સવાલ થઈ જશે. આટલા સમર્થ ઋષિ આશીર્વાદ આપે ને પછી મરી જાય તો એને મરવા જેવું થાય. મૃકુંડ ઋષિએ તો આગતા સ્વાગતા કરી કહ્યું કે અઠવાડિયું રોકાવ. હવે અઠવાડિયું રોકાય તો આ બધું જોયા જેવી થાય ને. ઋષિઓ કહે છે રોકાવા એવું નથી, આ તો આ બાજુ નીકળાતા ખાસ તમારા દર્શન અર્થે આવ્યા છીએ, માટે હવે અમને રજા આપો અને એક અમારું કામ કરો, આ બાળકને અમને આપો. 2-4 દિવસ અમારે એને લઈ જવો છે. ઋષિ તો બધું સમજતા હતા કે આ બધા ભીમાં આવ્યા છે અને મારા દીકરાનું રૂડું પણ આ ઋષિઓ જ કરશે. ઋષિ કહે છે પણ 2-3 દી અરે પછી અમે રોકાશું, પણ પહેલા અમને અત્યારે રજા આપો ને બાળકને સોંપો. ઋષિ કહે છે ભલે લઈ જાઓ, આપની પાસે મારું સંતાન હોય એમાં મને કોઈ ચિંતા નથી. ઋષિઓ તો બાળકને લઈને ચાલ્યા. રસ્તામાં કહે જો બેટા, જેવી રીતે તે અમને નમસ્કાર કર્યા હતા ને એમ અમે તને બ્રહ્માજી પાસે લઈ જઈએ, ત્યાં પણ નમસ્કાર કરજે. બાળક કહે છે ઋષિ મારું એ તો નિયમ છે, કોઈ પણ મહેમાન આવે છે, વડીલો આવે એને હું નમસ્કાર કરું જ છું. સપ્તર્ષિઓ લઈને આવ્યા સત્યલોકમાં. બ્રહ્માજી તો સિંહાસન ઉપર બિરાજમાન હતા. ઋષિ કહે જો પેલા બ્રહ્માજી છે. દોડીને નાનકડો બાળક તો દડ સિંહાસન પાસે ગયો, માંડ્યો નમસ્કાર કરવા. બ્રહ્માજી તો ખુશાલ થઈ ગયા કે આવડું નાનું બાળક અને આવા સરસ દંડવટને નમસ્કાર કરે છે. બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા, માથા ઉપર હાથ મૂકીને ચિરંજીવી ભવ. શું કીધું? ચિરંજીવી થઈ જા. ઋષિઓ બધા હસવા લાગ્યા. બ્રહ્માજી કહે છે એટલે મેં આશીર્વાદ આપ્યા ને તમે હસો છો કાં? ઋષિઓ કહે છે તમારા લેખમાં તો એવું લખ્યું છે કે 3 દિયાનું મોત છે ને તમે એને ચિરંજીવી બનવાના આશીર્વાદ આપો. હવે શું થશે? તમારા આશીર્વાદ ખોટા પડશે. બ્રહ્માજી કે મારા આશીર્વાદ ખોટા થાય નહીં તો કે લેખ ખોટા કરો. ત્યારે કે લેખ ખોટા કરીશ પણ આશીર્વાદ તો ખોટા નહીં થાય. જો અને એ માર્કંડેય ઋષિને 5 વર્ષની આવરદાને બદલે આ ઋષિઓએ બ્રહ્માજી પાસે લઈ જઈ નમસ્કારના પ્રતાપે ચિરંજીવી પણ અપાયું. જો પછી તો બ્રહ્માજીએ પણ ઋષિઓ અને આ બાળકનો ખૂબ આદર સત્કાર કર્યો. ત્યાંથી પૃથ્વી ઉપર પાછા આવ્યા અને પછી તો અઠવાડિયું ત્યાં રોકાણા કે હવે ચિંતા જેવું નથી. મૃકુંડ ઋષિએ માર્કંડેયને પૂછ્યું કે બેટા તું ક્યાં ગયો હતો, શું થયું? ઋષિ બધું સમજી ગયા કે હવે ચિંતાનું કારણ નથી. તો આમ નમસ્કારનો આટલો મોટો પ્રભાવ છે. જો પણ નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન, એવું પણ ઘણી વાર હોય. દગાબાજ 2 ગુણ નમે ચિત્તા ચોર કમાન. જો એટલે ઓળખવા પણ પડે. આપણને ખબર હોય કે આ માણસ કોઈ દી આપણને હાથ જોડે એમ નથી અને ઈ આવીને હાથ જોડે તો સમજવું કે દાળમાં કોકમ છે. દુષ્ટ પુરુષો હોય ને એ ડબલ નમસ્કાર કરે. જો
સજ્જન હોય એકવાર નમસ્કાર કરે, પણ દુર્જન હોય પોતાનું કાર્ય સાધવા માટે, આપણને છેતરવા માટે 2 વાર નમસ્કાર કરે. અને ચિત્તા ચોર કમાન, ચિત્તો છે ને એને ઊંટનો શિકાર કરવો હોય તો થાય એનાથી. ઊંટ કેટલો મોટો ને ચિત્તો નાનકડો, એટલે શું કરે, ઊંટ આવતો હોય ને રસ્તામાં આડોટવા માંડે, અરે પધારો પધારો મારા ધન ઘડીને ધન્ય ભાગ, આજ આપ મારે ત્યાં મહેમાન થયા, એમ કરીને પગમાં આડોટવા માંડે. એટલે ઊંટ છે ને બિચારો એને ઊભા કરવા માટે વિવેક કરે ને કે નહીં નહીં તમે આડોટશો નહીં, ઊભા થાવ, એમ કરીને ડોક નીચી કરે એટલે છલાંગ મારીને ડોકે ચોંટી જાય. જો પછી ઊંટ બિચારો ગમે એટલા બરાડા મારે પાડે પણ ડોક કાપીને ખાઈ જાય, લ્યો પકડીને મૂંઝવી નાખે ને મારી નાખે ને પછી ઊંટને ખાઈ જાય. એટલે કહે છે દગાબાજ 2 ગુણ નમે, ચિત્તા ચોર કમાના. ચિત્તો હોય તો હાવ આડોટવા માંડે, પણ એ આડોટ ત્યારે સમજવું કે નક્કી આ આપણને વિઘ્ન કરનારો છે. તો એવા દુર્જનોના પ્રણામથી બચવું. પણ એનું કામ થઈ જાય પ્રણામથી. તમે જોયું, ચોર હોય તો ભલે, ચિત્તો હોય તો ભલે, દુર્જન હોય તો ભલે, જે કોઈ પ્રણામ કરે છે એનું કાર્ય તો સિદ્ધ થઈ જ જાય છે. તો પ્રણામ કરવા લાયક વડીલો, દેવો, ઈશ્વરો અને અવતારો એ કાયમ માટે પૂજનીય છે. એમ સતી નારી હોય તો એ પણ આદરણીય છે. ગુરુજનો હોય, શિક્ષકો હોય, એ બધા વંદનીય છે. મહાપુરુષો તો વંદનીય છે જ, પણ વિદ્યાએ કરીને, તપે કરીને, એવા ગુણોએ કરીને પણ ઉંમર ભલે નાની હોય પણ જો એની અંદર આવા મોટા ગુણો હોય તો એ પણ વંદનીય કહેવાય. ગોર બાપા હોય, નાનકડી ઉંમર હોય પણ એને 80 વર્ષના દાદા આવે એટલે પ્રણામ કરે છે કે નહીં? કરે છે. કારણ કે એનામાં કર્મકાંડ રૂપી વિદ્યાનો સંગ્રહ છે અને એના દ્વારા એ લોકોને કર્મકાંડ કરાવી અને ઘણા સુકૃત કર્મો કરાવે છે. એમ કથાનો વક્તા હોય, વ્યાસાસને બેઠો હોય, ભલે 25 વર્ષની ઉંમરનો હોય પણ એ વ્યાસાસને બેઠો છે, એ જ્ઞાનીની કક્ષામાં આવે છે એટલે એને બધાય નમસ્કાર કરાવી લ્યો. એ વખતે પ્રાગજી પુરાણી ભાગવત વાંચતા હોય તો પાગો ભલે નાનો હોય પણ ભગવાને પગે લાગીને કથા સાંભળવા બેસતા. જો એમ ગુણે કરીને જે ઉત્તમ હોય એ પણ આ લોકની અંદર વંદનીય વિભૂતિ કહેવાય. તો એ બધાને જો વંદન કરતા હોય, અરે જમાઈને સસરો વંદન નથી કરતા, પગ ધોઈને પાણી પીવે. લ્યો શું કરે? જમણા પગનો અંગૂઠો ધોવે ને કાંઈક લગ્ન થાય ત્યારે પાણી માથે ચડાવે. જો તો જમાઈને તો પોતાને દીકરી આપે છે તોય એને હાથ જોડે છે, નમસ્કાર કરે છે. તો ભગવાન તો જીવ પ્રાણી માત્રનું હિત કરતા છે. બધાને આ ભવાટવીમાંથી, લખ 84ના બંધનમાંથી, યમપુરીના દુઃખોમાંથી, જન્મ મરણના દુઃખમાંથી છોડાવનારા હોય તો ભગવાન પોતે છે. તો એવા ભગવાનને આ જીવે નમસ્કાર કેમ ન કરવા? નોકરી કરતા હોય, નોકરી તમે જુઓ, પટ્ટાવાળા હોય, ક્લાર્ક હોય, ઓફિસર કક્ષાના હોય, એ બધાય શેઠ આવે એટલે સલામ ભરે. ચોકીદારથી માંડીને, દરવાણીથી માંડીને બધાય મોટા મિલ માલિક આવે એને સલામ ભરતા હોય. પોલીસ વાળા હોય તો એ પણ એના ઉપરીને બધા એને સેલ્યુટ મારે ને. મિલિટરીમાં હોય, જુઓ તમે, કમાન્ડર આવે એટલે બધા પોઝિશનમાં આવી જાય ને એક સાથે સલામી આપે.
તો એ વંદન છે ને એ એક આદરનું પ્રતીક છે. અરે એ તો સમજાય, પણ એક ઝંડો હોય આપણો કાપડનો જ છે ને, ત્રિરંગો ઝંડો હોય તમે જુઓ આપણો, અથવા તો કોઈ પણ દેશના નેશનલ ફ્લેગ રાષ્ટ્રધ્વજ, એને પણ કેટલું બહુમાન અપાય છે. એ ઝંડાની કેટલી આમન્ય જળવાય છે. નેશનલ ફ્લેગ લહેરાતો હોય ત્યારે એમ નીકળે ત્યારે બધા સલામ મારે જો. હવે એ ઝંડામાં તો કઈ દૈવત છે? કાપડ જ છે. છતાં પણ સવારે લહેરાવે અને સાંજે એને ઉતારી લેવાનો. જુઓ તમે, નિયમ પ્રમાણે જ બધું થાય. અમુક એનું માપ હોય, થાંભલાની અમુક ઊંચાઈ હોય, અમુક પ્રકારે જ એને લહેરાવાય. કેટલા નિયમો છે. એક નેશનલ ફ્લેગ રાષ્ટ્રધ્વજની આટલી આમન્ય જળવાતી હોય, એમાં કોઈ દૈવત નથી, ખાલી પ્રતીક છે. શું છે? આપણા રાષ્ટ્રનું એક પ્રતીક છે, બીજું કઈ નથી એમાં. છતાં પણ રાષ્ટ્રપતિથી માંડી અને એક આદિવાસી સુધી બધા એ રાષ્ટ્રધ્વજનો આદર કરે, એનો મહિમા સમજી અને એને સન્માને. જો તો આ તો ભગવાનની પ્રતિમા છે. કોઈ દેવ હોય, ઈશ્વર હોય, એની પ્રતિમા. એમાં તો દૈવત છે. રાષ્ટ્રધ્વજ શું કરી દે તમને? કઈ કરી દે? કપડું. કોઈ દૈવત નથી, કેવળ પ્રતીક હોય તો જો એની એટલી આમન્ય હોય તો આ તો ભગવાનનું સાક્ષાત સ્વરૂપ. અને એની આમન્ય ન હોય આપણને, છતાંય ઘણા હાલ્યા જાય તો લટક શરમ મારે. એવું ન કરવું. ભગવાનના તો પ્રેમથી બે હાથ જોડીને, જો આપણને સમય ન હોય તો બે હાથ જોડીને પંચાંગ પ્રણામ કરીને નીકળી જઈએ, અને સમય હોય તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આમ તો ગમે એટલી ઇમરજન્સી હોય, એકી લાગી હોય તો કઈ બંધ રાખે છે કોઈ? ટાઈ પહેરવાની ભૂલી ગયા હોય તો સ્કૂટર લઈને પાછા નથી જતા. આઈ કાર્ડ હોય એ લઈ ગયું હોય, કે ફાઇલના કાગળિયા રહી ગયા હોય, મોડું થતું હોય તો પાછા જાય. ઇમરજન્સી કોકનો મોબાઈલ આવે, બાઇક લઈને જતા હોય તો એક બાજુ ઊભું રાખીને 5 મિનિટ વાતો કરો છો, તો શું 5 દંડવત ભગવાન પાસે ન થાય આપણાથી? એટલો ટાઈમે ન હોય આપણને. 5 મિનિટ પ્રેમથી દર્શન કરવાનો સમય આપણને ન મળે. 5 પ્રદક્ષિણા, 5-6 દંડવત પ્રણામ અને પ્રેમથી નમસ્કાર. આટલો ટાઈમે જે માણસ પાસે નથી, અને ભગવાન પાસે કાંઈ પણ માગવાનો અધિકાર નથી. જેને દર્શન કરવાનો ટાઈમ ન હોય, ભગવાન આગળ શું મોઢું લઈને બોલે? માટે મહારાજ કહે છે, પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તત આદરાત. આદરપૂર્વક ભગવાનના જે સ્વરૂપો હોય, પ્રતિમાઓ હોય, એને મહારાજ કહે છે નમસ્કાર કરવા. જો એક પાઈ બેસે આમાં નમસ્કાર કરવાની, ગયો મફત છે ને. આમે કેટલાય ઠેકડા મારતા હોય ને ખેલકૂદ કરતા હોય ને કઈક ટાંગા ભાંગી આવો, નસ ક્યાંકથી સાઈડમાં ખસી જાય, ડિસલોકેશન થઈ જાય, હાડકાનું ફ્રેક્ચર થઈ જાય, ક્યાંક છોલાઈ જાય, વાગી જાય, અને સાંભળું ક્યાંય દંડવત કરતા કરતા કોઈને ઈજા થઈ ગઈ. ક્યાં સાંભળ્યું? કયો જોઈ? તો પછી ખેલકૂદ કરવાથી કઈ ભગવાન રાજી નથી થતા. તમે વોલીબોલ રમતા હોય તો કઈ દેવતાઓ ને ઈશ્વરો તમારી મેચ જોવા આવશે કે હાલો કણભામાં તળાવમાં ફાઇનલ રમાય છે 25 ગામની ક્રિકેટની, તો જોવા જઈએ? કોઈ આવવાનું નથી. અને ગુરુકુળના દરવાજે આવશો તોય ભગવાન જોઈશે કે એક ભગત આવે છે. ત્યાંથી દ્રષ્ટિ માંડીને
તમારી સેકન્ડોનો હિસાબ કરવા માંડશે. લે કે આને પગ મૂક્યો મંદિરમાં, આને ગુરુકુળમાં પગ મૂક્યો, આને કથા મંડપમાં પગ મૂક્યો, તરત એની ગણતરીઓ પાકી થવા માંડશે. જેટલા નમસ્કાર, પ્રદક્ષિણાઓ, દર્શન જે કંઈ કરશો એ બધું જમા પાસામાં લખાશે. આપણે દંડવત કરતા હશું ત્યારે ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર હશે. જો એટલે ભગવાનને અવશ્ય નમસ્કાર કરવા. હા, સાજા માંદા હોય, કાંઈ ફ્રેક્ચર થઈ ગયા હોય અને ન થતા હોય દંડવત પ્રણામ, એની વાત જુદી છે. પણ સાજા સારા હોય અને કડે ધડે હોય ને ભગવાન આગળ કેવળ હાથ જોડીને ઊભા રહીએ અને દંડવત પ્રણામ ન કરીએ, ઉંમર લાયક ન હોય ને, તો એ બરોબર કહેવાય નહીં. ઘણા તો ઓલા કોસ ગળી ગયા હોય ને એમ આખા શરીરે પ્લાસ્ટર માર્યું હોય ને કેમ વાંકા ન વળીએ કે એમ ટટ્ટાર આવીને કડક ના કડક ઊભા રહે. એવું ન કરવું. આદરપૂર્વક ભગવાનને નમસ્કાર કરવા. જો નમસ્કારમાં પણ ભેદ છે. એક તો આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ, તો નમસ્કાર છે એ શું છે? દાસત્વનું લક્ષણ છે. સેવક ભાવ આપણે પ્રદર્શિત કરીએ છીએ. આપણે નથી કહેતા કે હે મહારાજ, હે ગુરુજી, અમે તો તમારા ચરણની રજ છીએ. તો રજ તો ચરણમાં જ હોય ને, એટલે આપણે નમસ્કાર કરીને ભગવાનના ચરણમાં અડોટીએ છીએ. ભગવાનના ચરણારવિંદના જે અંગોઠા છે, તળા છે, એને આંખો દ્વારા, હસ્તકમળ દ્વારા સ્પર્શ કરીએ છીએ. એટલે એક તો સાષ્ટાંગ દંડવત પ્રણામ, 8 અંગોએ સહિત દંડવત. જે પુરુષો હોય એને 8 અંગે સહિત દંડવત કરવાની ભગવાનની આજ્ઞા છે. જો શતાનંદ સ્વામીએ ભાષ્યની અંદર લખ્યું, પદભ્યામ કરાભ્યામ જાનું ભ્યામ મુરુષા શીર્ષા દૃષા મનસા વચસા ચેતી પ્રણામો અષ્ટાંગ ઈરિત. શતાનંદ સ્વામી કે 8 અંગ કયા કયા? તો કે પગ, હાથ, એ 2 પગને એક જ ગણવાના, 2 હાથને એક ગણવાના. જાનું એટલે ઢીચણ, ઉરુષા એટલે છાતી, શીર્ષા એટલે મસ્તક વડે, દૃષા એટલે દ્રષ્ટિ આંખ વડે, મનસા એટલે મન વડે, ને વચસા એટલે વાણી દ્વારા. એવી રીતે આ અષ્ટ અંગ દ્વારા ભગવાનને પ્રણામ કરવા. જો આ 8 અંગો દ્વારા કરેલા ભગવાનના જે પ્રણામ છે એ ઉત્તમ છે. તો જે કોઈ પુરુષ, અરે ભાગવતજીની અંદર તો એમ વર્ણન આવે છે કે સ્ત્રીઓ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતી. લે યજ્ઞ વખતે યજ્ઞ નારાયણ પ્રગટ થયા ત્યારે યજમાન અને યજમાન પત્ની બંને ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે એવું લખ્યું છે. તો પહેલા તો બાઈઓ પણ દંડવત પ્રણામ કરતી, પણ શાસ્ત્રકારોએ, સ્મૃતિકારોએ વિવેક લખ્યો કે બાઈઓએ ખોળો પાથરીને પંચાંગ પ્રણામ કરવા અને પુરુષોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. પંચાંગ પ્રણામ જે બાઈઓએ કરવાના છે તો કે કરાભ્યામ શીર્ષા દૃષા મનસા વચસા ચસહ, કહેતા 2 હાથ, મન, દૃષ્ટિ, માથું અને વાણી, આટલા દ્વારા ભગવાન કહે છે બાઈઓએ પંચાંગ પ્રણામ કરવા. કહેતા ખોડો પાથરી અને પલાઠી વાળીને 2 હાથ અને મસ્તક જમીનમાં અડાડવા, મનમાં ભગવાનની મૂર્તિનું ચિંતન કરવા,
આંખોથી ભગવાનના દર્શન કરવા અને વાણી દ્વારા ભગવાનની પ્રાર્થના કરવી. આવી રીતે બાઈઓએ મહારાજ કે પંચાંગ પ્રણામ કરવા જો. તો આ ઉત્તમ પ્રણામ પુરુષો અને સ્ત્રીઓ માટે કહેવાય. કયા? અષ્ટાંગ અને પંચાંગ પ્રણામ. બીજો સામાન્ય વંદન છે, એ હાથ જોડી અને આપણે નમસ્કાર કરીએ છીએ. બે હાથ જોડી અને ત્રીજું માથું નમાવે ઊભા ઊભા, એને સામાન્ય પ્રણામ કહેવાય, જેને વંદન કહીએ. બંને ઢીંચાણ, બંને હાથ જમીનને અડકે અને માથું હાથ ઉપર મૂકી અને વંદન કરે, એ પંચાંગ પ્રણામ. એ પુરુષો માટે મધ્યમ પ્રણામ કહેવાય. અને લાકડીની પેટે જમીન ઉપર લાંબા થઈ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, દીર્ઘ નમસ્કાર જેને કહે, એને પુરુષ માટે ઉત્તમ વંદન અથવા નમસ્કાર જાણવા. અને ઘણા તો વળી નમસ્કારની સ્ટાઇલ જુદી જુદી હોય. જો બે હાથ માથાની ઉપર લઈ જઈ અને જોડી અને જે કરે, આમ નમસ્કાર કરવાના બદલે હાથ ઊંચા કરે, તો એને તો નમસ્કાર ન કહેવાય, પણ મૂર્ખ નમસ્કાર કહેવાય. કારણ કે નમવાને બદલે હાથ ઊંચા કર્યા નથી, માથું નમાવતા નથી, હાથે નમાવતા નથી, પછી એને નમસ્કાર કેમ કહેવાય? નમસ્કાર એટલે નમવાનું જેમ આવે એને નમસ્કાર કર્યા કહેવાય. તો આ નમસ્કાર છે, અને તમારે મૂર્ખ નમસ્કાર જાણવા. અને સેલ્યુટ જે સલામી આપે છે એને શુદ્ર નમસ્કાર કહેવાય. કપાળે હાથ મૂકી અને એ શું કહે છે ખબર છે? કે અમારું નસીબ ફૂટલું છે, તમારા આશરે પડ્યા છીએ, બાકી તમને નમીએ નહીં. એટલે ન છૂટકે કર્મે બિચારાને નમસ્કાર કરવા પડે છે, એને આદર નથી, એટલે એને શુદ્ર નમસ્કાર તમારે જાણવા જો. અને હવે તો નમસ્કાર ગાયબ થઈ ગયા. હાથ ઊંચો કરીને હાય ને હેલો સયા છે લ્યો, પછી હાય હાય કરે અને જિંદગી આખી હાય હોય જ રે. સમજ્યા? એને પછી સુખ શાંતિ થાય નહીં. એટલે આ કઈ સાચી નમસ્કારની રીતિ નથી. પણ હવે આપણે બધા પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ પાછળ ગાંડા બન્યા છે. પણ ખરેખર આપણી સંસ્કૃતિ પાસે જે અતિ પવિત્ર ઉન્નત શુદ્ધ વારસો છે ને, એ અન્ય સંસ્કૃતિ પાસે નથી. એ લોકોને બિચારાને ખબર જ નથી, એટલે એને જે આવડ્યું એ કર્યું. પણ એના રીતિ રિવાજો છે એને મુબારક. અને આપણે આપણા રીતિ રિવાજો પ્રમાણે વર્તવું જોઈએ. જો ઘણા તો શું કે ખબર, આ લાંબા ટૂંકા ઠાવાનું સ્વામિનારાયણ કાઢી આવ્યા. એમ કે શું કે દંડવત પ્રણામ કરે ને, કે આ લાંબા ટૂંકા થવાનું છે એ સ્વામિનારાયણ નવું કાઢી આવ્યા. પણ ભાગવતજી આદિક શાસ્ત્રો તમે વાંચો, ઠેર ઠેર સાષ્ટાંગ દંડવત પ્રણામનું પ્રતિપાદન છે. લ્યો અંદર વ્યાસજીને આપણે કઈ લાંચ આપી હતી? તમે લખજો. આપીએ છે લાંચ કે ભાઈ દંડવતનું સાષ્ટાંગ દંડવતનું તમે પ્રતિપાદન કરજો. તુલસીદાસજીને આપણે કહેવા ગયા હતા, નહીં તો 15 જગ્યાએ તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું હશે કે ભરત ખિન્ન દંડ પ્રણામ. લ્યો ભરતજીએ દંડવત પ્રણામ કર્યા. લ્યો પણ રામાનંદી કોઈ ઈ શ્લોક આવશે, ચોપાઈ આવશે ત્યારે એમ નહીં કે ના દંડવત કરવા જોઈએ. ભરત કરતા હતા ક્યાં ખબર છે? જહાં જહાં રામ બસે બાસ બિસરામ. જ્યાં જ્યાં રામચંદ્રજીએ વિશ્રાંતિ કરી હતી, રાત રોકાણા હતા, એ સ્થળ કોક દેખાડે ને કે ભરતજી અહીંયા રામ બેઠા હતા એટલે અહીંયા દંડવત કરે, અહીંયા રામે ફળ ખાધા હતા, અહીંયા રામ
ઘડીક વાર બેઠા હતા ને પાણી પીધું હતું, અહીંયા ભગવાને આરામ કર્યો હતો, અહીંયા રાત્રિ રોકાણ કર્યું હતું, અહીંયા ફલાણાને બેસીને આશીર્વાદ આપ્યા હતા. જ્યાં જ્યાં આવી પ્રસાદીની જગ્યા દેખાડે ત્યાં ભરતજી શું કરે? સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. લ્યો તો એ તુલસીદાસજી એને આપણે કઈ લાંચ આપીને દંડવત પ્રણામ લખાવડાયા નથી, પણ એને પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ ઈ જમાનામાં થતા હતા એમ પ્રતિપાદન કર્યું છે. તુલસીદાસજીએ પણ રામાયણને વિશે ઠેર ઠેર દંડવત પ્રણામનું પ્રતિપાદન કરેલું છે. એટલું જ નહીં, રામાયણના એક એક પાત્ર દંડવત પ્રણામ કરતા હતા એવું વર્ણન પણ એમાં આવે છે. નિષાદ રાજ જ્યારે ભરતજી અને સારા અવધવાસી આવે છે ત્યારે પયસ્વતી નદીના કિનારા પાસે ચિત્રકૂટ પર્વત ઉપર જ્યાં ભગવાન રામચંદ્ર નિવાસ કરેલો એ પર્વત દેખાડે છે. ત્યારે એ પર્વતને જોઈને देखी करही सब दंड प्रणामा, देखी करही सब दंड प्रणामा, कही जय जानकी जीवन रामा, कही जय जानकी जीवन रामा. તુલસીદાસજી લખે છે જય સિયારામ કહીને બધાય પર્વતને દંડવત કરવા લાગ્યા છે દૂરથી કે ભગવાન રામજી આ પર્વતમાં નિવાસ કરેલો, આ સ્થળે ભગવાને વિશ્રામ કરેલો એમ જાણી અને એ પવિત્ર ભૂમિને એ પર્વતને સારા અવધવાસી વશિષ્ઠ ઋષિ સહિત બધા દંડવત પ્રણામ કરે છે. જહાં જહાં રામ બાસ વિશ્રામા, જહાં જહાં રામ બાસ વિશ્રામા, તહ તહ કરહી સ પ્રેમ પ્રણામા, તહ તહ કરહીશ પ્રેમ પ્રણામા. જ્યાં જ્યાં ગુહ રાજા એમ કહે કે અહીંયા ભગવાન રામે વિશ્રામ કરેલો, અહીંયા ભગવાન બેઠા હતા, અહીંયા ભગવાને પાણી પીધેલું, અહીંયા ભગવાન થાળ જમ્યા હતા, અહીંયા ભગવાને ફળફળાદી આરોગ્યા હતા, અહીંયા ભગવાન ઝૂલા ઉપર ઝૂલ્યા હતા, જે કઈ લીલા સ્થાન દેખાડે ને દોડી દોડી અને બધા અવધવાસીઓ એ જગ્યાએ પ્રેમ સહિત દંડવત પ્રણામ કરે છે. આગળ ગયા ભગવાન રામને મળવાની અતિ આતુરતા છે. દૂરથી ગુહ રાજાએ ભરતજીને દેખાડ્યા કે પેલા આશ્રમમાં જુઓ મુનિઓ સાથે ભગવાન રામજી સભામાં બેઠા છે. દૂરથી રામને જોયા ને ભરતજીએ મનમાં વિચાર કર્યો કે રામને તો હું શું મોઢું દેખાડું, એટલે સભામાં સામે જઈને મળવાને બદલે પર્ણકુટીના પાછલા ભાગે ગયા છે અને પાછલા ભાગે રડતા રડતા દંડવત પ્રણામ કરવા લાગ્યા છે. પાહી નાથ કહી પાહી ગુસાઈ, પાહી નાથ કહી પાહી ગુસાઈ, ભૂતલ પરેલ કુના કિનાઈ, ભૂતલ પરેલ કુટ કિનાઈ. રક્ષા કરો એમ કરીને રડતા રડતા
જમીન ઉપર લાકડીની જેમ પડ્યા કહેતા જમીન ઉપર લાકડીની જેમ દંડવત પ્રણામ કરવા લાગ્યા છે. ભરતજી તો પાછળ દંડવત કરે, રામને તો ખબર નથી. લક્ષ્મણજીએ વાત કરી કે પ્રભુ ભરત તો પાછળ આવીને ક્યારના દંડવત કરે છે. જો ત્યારે ભગવાન રામ પણ દોડીને ગયા છે અને ભરતને ઊભા કરીને ભેટ્યા. ભરતજીને કહે છે ભાઈ કોણ કોણ આવ્યા છે? ત્યારે કહે છે ગુરુ વશિષ્ઠજી, માતાઓને સારી અવધ આવી છે. આટલું જ્યાં રામજીએ સાંભળ્યું ને કે ગુરુ વશિષ્ઠ અને માતાઓ આવ્યા છે, ભગવાન રામ પણ દોડ્યા, અડવાણા પગે દોડવા લાગ્યા છે. અને ગુરુને છેટેથી જોયા ને જમીન ઉપર ભગવાન રામ પણ દંડવત કરવા લાગ્યા. જો ગુરહી દેખી સાનો જય અનુરાગે, ગુરહી દેખી સાનો જય અનુરાગે, દંડ પ્રણામ કરન પ્રભુ લાગે, દંડ પ્રણામ કરન પ્રભુ લાગે. દૂરથી ગુરુને જોયા ને જમીન ઉપર ભગવાન રામજી દંડવત કરવા લાગ્યા. ત્યારે વશિષ્ઠ ઋષિ પણ રામને દંડવત કરતા જઈ અને દોડ્યા છે. મુનિ બરધાઈ લીજે ઉરલાઈ, મુનિ બરધાઈ લીજે ઉરલાઈ, પ્રેમ ઉમંગી ભેટે દો ભાઈ, પ્રેમ ઉમંગી ભેટે દો ભાઈ. વશિષ્ઠજી પણ ઝડપથી દોડ્યા અને રામ લખન જ્યાં જમીનમાં દંડવત કરતા હતા અને બે ભાઈને ઊભા કરી અને વશિષ્ઠજી બાથ ભરીને ભેટ્યા છે. જો તો આમ કોક દંડવત કરતા હોય તો એના સામો જોઈ અને એને પણ પ્રેમથી પ્રતિસાદ આપવો જોઈએ, એમ વશિષ્ઠજી આપણને શીખવાડે છે. જો ભગવાન નીલકંઠ વર્ણી જ્યારે પીપળાણામાં ગુરુવર્ય રામાનંદ સ્વામીના દર્શન કરવા ગયા ત્યારે મહેતાજીની ઘરે ભગવાન નરસિંહ મહેતાની ઘરે હતા. સભા ભરીને બેઠેલા દૂરથી પ્રભુએ ગુરુવર્યને જોયા ને જમીન ઉપર સંતો સહિત મહારાજ દંડવત પ્રણામ કરવા લાગ્યા. જો રામાનંદ સ્વામીએ જોયું કે પ્રભુ દંડવત કરે છે, સિંહાસન ઉપરથી ઊભા થયા અને દંડવત કરતા નીલકંઠ વર્ણીને પકડી અને બાથ ભરીને ભેટ્યા. બે ઘડી સુધી તો એમ ને એમ ભગવાન અને રામાનંદ સ્વામી આલિંગન આપીને આલિંગન મુદ્રામાં રહ્યા છે. જો વર્ણીજીને રામાનંદ સ્વામી બાથ ભરીને ભેટ્યા છે. તો આમ ગુરુ શિષ્યના આવા પરમ સ્નેહ હતા. ગુરુ પાસે જાય ત્યારે શિષ્યો દંડવત પ્રણામ કરતા અને ગુરુ પણ એમને આદરથી સત્કારતા, બાથ ભરીને ભેટતા, મસ્તક ઉપર આશીર્વાદનો હાથ મૂકતા. આ બાજુ ભગવાન રામજી અને લખનજી તો ગુરુ વશિષ્ઠજીને મળ્યા પણ કેવટજીને મનમાં સંશય થાય એટલે કેવટ પણ ભગવાન ઋષિવર વશિષ્ઠજને કારણ કે પોતે ભીલ જ્ઞાતિના છે ને એટલે દૂરથી દંડવત કરે છે. જો પ્રેમ પુલકી કેવટ કહી નામો, પ્રેમ પુલકી કેવટ કહી નામો, કિન્ન દુરીત દંડ પ્રણામો, કિન્ન દુરીત દંડ પ્રણામો. પેલા આવો રિવાજ હતો, પોતાની ઓળખ આપીને નમસ્કાર કરે. આખા ગોત્ર, વર્ણ, આશ્રમ, જાતિ સર્વસ્વનું એના વેદ, પ્રવર, શાખાઓ આ બધાનું વર્ણન કરીને એમ કે ફલાણા નામની વ્યક્તિ
આ ગોત્રની, આ શાખાની, આ પ્રવરની, આ કુળની, આ ગામની રહેવાસી આ વ્યક્તિ તમને નમસ્કાર કરે છે, એવો રિવાજ હતો. જો અજાણી વ્યક્તિ હોય તો એવી રીતે નમસ્કાર કરે. એટલે કેવટ તો હવે વશિષ્ઠજીનો સ્પર્શ કરી ન શકે, એટલે દૂરથી દંડવત પ્રણામ કરે છે ને એમ કહે છે કે આ કેવટ આપને દંડવત પ્રણામ કરે છે, સ્વીકારજો. 2 દિવસ આ બધી અવધ ત્યાં વસી છે. રામજીને મનમાં દુઃખ થવા લાગ્યું કે આ બધા મારા લીધે દુઃખી થાય છે અને કોઠા બોરાન ફળ ફળાદિયાથી આ બધાના પેટ ભરાતા નથી. એટલે રામજીએ વશિષ્ઠજીને મળી અને એમ કહ્યું કે હે ગુરુવર્ય, આ સારી અવધ મારા લીધે ખોટી દુઃખી થાય છે, માટે કૃપા કરો અને આ બધાને હવે અયોધ્યા પાછા લઈ જાઓ. આ કંદમૂળ ફળ ફળાદીથી આ બિચારાના પેટ ભરાય નહીં. ત્યારે વશિષ્ઠજી કહે છે, રામજી, અવધવાસી કોઈ દુઃખી નથી, ઉલટાના અહીંયા બધા સુખી છે. જો પાવન પાયતી હું કાલ નહાહી, જો બિલો કી ઘન સાહી, મંગલ મૂર્તિ લોચન ભરી ભરી, નિરખહી હરસી દંડવત કરે કરે, નિરખહી હરસિત દંડવત કરે કરે. વશિષ્ઠજી કહે છે, રામ, અયોધ્યામાં તમારા વગર આ બધા દુઃખી હતા, અહીંયા તો ઉલટાના સુખી છે. આમ જો આ સરસ મજાની નદીની અંદર સારા અવધવાસી અને હું બધાએ 3 વખત સ્નાન કરીએ છીએ અને પરમ પવિત્ર એવી મંગલ મૂર્તિ આપની આ મૂર્તિના દર્શન કરી અને અમે તો બધા ઉલટાના હર્ષિત આનંદ કરીએ છીએ. અમને કોઈ જાતના દુઃખ નથી, માટે શાંતિથી હે રામજી આ બધાને થોડા દી અહીંયા સુખ લેવા દો, તમારા વગર અવધમાં આ બધા દુઃખી છે. તો આમ સારી અવધ રોજ ભગવાનના આવી રીતે સ્નાન કરી દંડવટ કરી દર્શન કરીને સુખી થતી. રામચંદ્ર ઋષિ પછી ત્યાંથી અત્રિ ઋષિના આશ્રમે આવ્યા. ભગવાન અત્રિ ઋષિને જોઈ અને ભગવાન રામજી કરત દંડવત મુનિ ઉરલાય, પ્રેમ બારી દો જન અનવાય, કરત દંડવત મુનિ ઉરલાય, પ્રેમ બારી દો જન અનવાય. તુલસીદાસજી લખે છે કે ભગવાન રામજી અત્રિ ઋષિને જોઈને દંડવટ કરવા લાગ્યા. જો ભગવાન રામજીને લખનજીને દંડવટ કરતા જોઈ અને ઋષિ ઉભા થયા. હર્ષાશ્રુ પ્રેમના આંસુઓ છે ને ઋષિના આંખમાં આવ્યા છે ને 2 ભાઈને આંસુઓ વડે નવડાવી દીધા. જો ઋષિને પણ ભગવાન રામ લખનમાં કેટલો પ્રેમ છે. આ એક અલૌકિક ઘટના છે. આવી રીતે ભગવાન રામજી ઋષિઓને મળે અને ઋષિ પણ પોતે પ્રેમથી આ બધા રામ લક્ષ્મણ આદિ જે કોઈ સાથે હોય એને મળતા. જુઓ અલૌકિક ઘટના કહી તો કે સુતીક્ષ્ણજી અગત્યના ચેલા હતા. સામાન્ય રીતે એવું હોય કે ગુરુ હોય શિષ્યને ભગવાન ભેટાડે, એના દર્શન કરાવે, પણ રામમાં એક અલૌકિક ચરિત્ર આવે છે કે સુતીક્ષ્ણજીને ભગવાન રામ મળ્યા અને રામજીને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, મારા ગુરુ અગત્યને આપ દર્શન દઈને પાવન કરો. તો ચેલા હતા એ ગુરુને ભગવાનના દર્શન કરાવે છે. રામજીને લઈને
સુતીક્ષ્ણજી આવે છે અને ગુરુવર્ય અગત્યજી બેઠા છે, રામજી છેટા ઉભા રહ્યા છે અને દૂરથી જ ભગવાનને ઉભા રાખીને સુતીક્ષ્ણજી ગુરુની નજીક ગયા અને દંડવત કરવા લાગ્યા છે. તુરત સુતી છે ને ગુરુ પાય ગહું કરી દંડવત કહત અસ ભય હું. જો તરત સુતીક્ષ્ણ હતા એ દોડતા ગુરુ પાસે ગયા અને દંડવત પ્રણામ કરી અને એમ કહેવા લાગ્યા છે, નાથ કૌશલાધીશ કુમારા આય મિલન જગત આધારા. હે ગુરુ મહારાજ, કૌશલ દેશના અધિપતિ ભગવાન રામજી આપને મળવા માટે, દર્શન દેવા માટે આવ્યા છે. આમ સુતીક્ષ્ણજી પણ ગુરુવર્ય અગત્ય ઋષિને દંડવત પ્રણામ કરે છે. વિભીષણ તો રાક્ષસ હતો ને, રાવણે જયારે પાટું મારીને કાઢી મૂક્યો ને ત્યારે ભગવાન રામના દર્શન કરવા મળવા માટે વિભીષણ આવ્યો. જો ત્યારે લક્ષ્મણજી અને હનુમાનજીએ રોક્યો, તું કોણ છે? ત્યારે કહે છે, હું રાક્ષસ રાવણનો ભાઈ વિભીષણ છું અને રામને મળવું છે. કે નહીં મળવા દઈએ. રાવણ તો દુશ્મન અને એનો ભાઈ, એને રામને મળવા દેવાય? ના પાડે. કે રામને તો કયો ના પાડે તો નહીં મળવું. રામ પાસે ગયા. ભગવાન કહે છે એને સોગંદ ખાઈને આવવા દો. તારે વિભીષણને એમ કીધું તું સોગંદ ખાતો જવા દઈએ. ત્યારે વિભીષણ કે મારા મનમાં જો કપટ હોય તો મને લંકાનું રાજ મળે. બસ. ઓલા કે આ સોગંદ કહેવાય આને? આ વાત કઈ સોગંદ હોતા હશે? એ કે તમે રામને જઈને કયો કે આવા સોગંદ ખાઈ. આ પણ જવા દેજો બસ. ત્યારે હનુમાનજી અંદર જઈને વાત કરી કે તો આવા સોગંદ ખાય. ભગવાન કે તો આવવા દો. હનુમાનજી કે આ કોયડો મને સમજાણો નહીં. ત્યારે હનુમાનજીને રામ કહે છે કે હનુમાનજી, ભગવાનના ભક્તને મન તો આ રાજ છે ને એ પાપનું મોટું સાધન છે. લ્યો, સૌથી વધારે પાપ રાજગાદીએ બેહીન થાય. એટલે એમ કહે છે કે મારા મનમાં પાપ હોય તો હું લંકાનો રાજા થઈને બહુ પાપ કરું. એટલે એ સાચા સોગંદ ખાય છે એને આવવા દો છો. ત્યારે લક્ષ્મણજી અને લક્ષ્મણજી અને હનુમાનજીએ વિભીષણને અંદર જવાની અનુમતિ આપી. અસ કહી કરત દંડવત દેખા, અસ કહી કરત દંડવત દેખા, તુરત ઉઠે પ્રભુ હરસ વિશેષા, તુરત ઉઠે પ્રભુ હરસ વિશેષા. વિભીષણ અંદર ગયો છે અને ભગવાનને વિનંતી કરી છે કે હે મહારાજ, મારી રક્ષા કરો, રક્ષા કરો એમ કહીને વિભીષણ પણ દંડવત કરવા લાગ્યો. જો રાક્ષસથી માંડી અને સામાન્ય અવધપુરીના માનવીઓ, ઋષિઓ અને ભગવાન રામ, ભરત, લક્ષ્મણજી બધાય દંડવત કરતા હતા. એવું વર્ણન તુલસીદાસજીએ રામાયણમાં ઠેર ઠેર કર્યું. જો રામચરિત માનસ. એટલે હું કહું છું કે આ દંડવતનો રિવાજ એ કઈ ભગવાન સ્વામિનારાયણ નવો કાઢ્યો નથી, પણ આદિકાળથી દંડવત પ્રણામનું આ આપણે પ્રણાલિકા એની જોઈ રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણ પણ નિત્ય દંડવત પ્રણામ કરતા. જો વચનામૃતની અંદર ગરડા મધ્યના 40મા વચનામૃતમાં સંવત 1880 આસોવદી ત્રીજને દિવસ ઉત્તરાદે મુખે પૂજા કરી શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત રોજથી એક દંડવત ભગવાન વધુ કરે છે. એ જોઈને સુખમુનિ મહારાજને પૂછે છે
કે હે મહારાજ, નિત્ય કરતા આજે એક દંડવત પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે ભગવાન કહે છે કે નિત્ય પ્રત્યે નમસ્કાર કરીને એમ માગતા જે હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમમત્વ હોય તેને ટાળજો. પણ આજે જાણે અજાણે મન વચને દેહ કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેના દોષ નિવારણ કરાવ્યા સારું એક પ્રણામ અધિક કર્યો. અને આજથી તમે બધાએ પણ પૂજામાં એક દંડવત પ્રણામ આ જાણે અજાણે બની આવેલા ભક્તના દ્રોહની માફીને અર્થે ભગવાનને વિશેષ કરજો. તો આવી રીતે ભગવાન પણ રોજ પૂજામાં 6 દંડવત શાલિગ્રામ પ્રભુની મૂર્તિ રાખતા એને કરતા. કહેતા ભગવાન કહે છે આવી રીતે ભગવાનની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જો. તો ભગવાનની પૂજાની શરૂઆત કરવી હોય, મૂર્તિ જો પ્રગટ પ્રમાણ આપણે મૂર્તિને વિશે કાયમી આહવાન કરેલું હોય, પ્રતિષ્ઠા કાયમી કરેલી હોય પરમેનન્ટ, તો પછી એમાં આવાહન કરવાની જરૂર પડે નહીં. પણ જો આપણી પૂજાની મૂર્તિ હોય અને પેટીમાં આપણે પૂરી દેતા હોય તો એ કાયમી પ્રતિષ્ઠા કહેવાય નહીં, ટેમ્પરરી અને હંગામી પ્રતિષ્ઠા કહેવાય. એટલે એ મૂર્તિની અંદર દરરોજ આવાહન અને વિસર્જન કરવા જોઈએ. જ્યારે ભગવાનના મંદિરો હોય એમાં જે પ્રતિમાઓ હોય એ બધી સામાન્ય રીતે અચલ પ્રતિમાઓ હોય, અથવા તો હરિકૃષ્ણ મહારાજ હોય તો ચલ પ્રતિમા હોય, પણ એમાં કાયમી પ્રતિષ્ઠા કરેલી હોય. એટલે એ મૂર્તિઓની અંદર આવાહન કરવાની જરૂર નહીં. પણ આપણી પૂજાની મૂર્તિઓ હોય તો એ મૂર્તિમાં આપણે વિસર્જન રોજ કરીએ પૂજાને અંતે. એટલે વળી પાછી પૂજાની શરૂઆત કરતી વખતે દરરોજ સવારમાં મનસી પૂજા આદિક વિધિ પતાવી